हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। जॉब गवर्नमेंट इन्फॉर्मेशन चैनल में आप तमाम विद्यार्थी मित्रों हार्दिक हार्दिक स्वागत है। मित्रों, गुजरात गौण सेवा पसंदगी मंडल गांधीनगर द्वारा जाहरात क्रमांक 330/2025-26 सर्वेयर वर्ग 3 संवर्गनी स्पर्धात्मक कसोटीना विगतवार अभ्यासक्रम अंगेनी महत्वपूर्ण सूचना आवेली है। જોઈએ વિગતો। મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક 330/2025-26 સર્વેયર વર્ગ 3 ની સંવર્ગની MCQ CBRT પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા યોજવાનો નિર્ણય કરવામાં આવેલ છે। મંડળ દ્વારા ઉમેદવારોના વ્યાપક હિતને ધ્યાનમાં લઈ ઉક્ત સંવર્ગની પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં લેવાનો નિર્ણય લીધેલ હોય। બંને ભાષાનો અભ્યાસક્રમ નીચે મુજબ આપવામાં આવ્યો છે। તો જોઈ લઈએ મિત્રો અભ્યાસક્રમમાં શું શું સમાવેશ થયો છે। આપણે મિત્રો ગુજરાતીમાં અભ્યાસક્રમ જોઈએ તો ભાગ એ માં મિત્રો તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 ગુણ રહેશે અને 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે। ભાગ એ માં મિત્રો કુલ 60 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં પ્રથમ વિભાગમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનમાં ઉંમર સંબંધિત પ્રશ્નો, લોહીના સંબંધ વિષયક પ્રશ્નો, તાર્કિક અંકગણિત, માહિતીનું અર્થઘટન, માહિતીની પર્યાપ્તતા વગેરે સંબંધિત 30 પ્રશ્નો પૂછાશે। જ્યારે બીજા નંબર પર ગાણિતિક કસોટીઓના 30 પ્રશ્નો અને 30 ગુણ રહેશે, જેમાં સંખ્યા પદ્ધતિ, ચાદુરૂપ અને બીજગણિત, સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી, સરેરાશ, ટકાવારી, નફાખોટ, ગુણોત્તર અને પ્રમાણ, ભાગીદારી, સમય અને કાર્ય, સમય, ઝડપ અને અંતર, કાર્ય મહેનતાણું અને ચાંકળનો નિયમ સંબંધિત પ્રશ્નો પૂછાશે। જ્યારે ભાગ બ માં જોઈએ તો 150 પ્રશ્નો 150 ગુણ રહેશે, જેમાં ભારતનું બંધારણના 10 પ્રશ્નો અને 10 ગુણ રહેશે। બંધારણમાં મિત્રો બંધારણનો આમુખ, મૂળભૂત હકો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ તેમજ રાજ્યપાલની સત્તાઓ, ભૂમિકા, જવાબદારીઓ, સંસદીય પ્રણાલી, ભારતીય બંધારણમાં બંધારણીય સુધારાઓ, બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈઓ, કેન્દ્ર રાજ્યના સંબંધો, ભારતમાં ન્યાયતંત્ર, સંવૈધાનિક સંસ્થાઓ વગેરે સંબંધિત પ્રશ્નો પૂછાશે। જ્યારે બીજા નંબર પર વર્તમાન પ્રવાહોમાં પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સાંપ્રત ઘટનાઓ પૂછાય છે, જેમના 10 પ્રશ્નો અને 10 ગુણ રહેશે। તો મિત્રો કરંટ અફેર્સ માત્ર રાષ્ટ્રીય લેવલનો રહ્યું નથી હવે કે રાજ્ય લેવલનો પણ રહ્યું નથી, વૈશ્વિક લેવલનો કરંટ અફેર પૂછાઈ શકે છે। ત્યારબાદ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના 5-5 ગુણના 5-5 પ્રશ્નો પૂછાશે, જેમાં ગુજરાતીમાં સમીક્ષા, અર્થઘટન અને અનુમાન કૌશલ્યનું મૂલ્યાંકન ગદ્યખંડ આપવામાં આવશે, જેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને નિવેદન પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાત સંબંધી વિષય અને તેની ઉપયોગિતાને લગતા 120 પ્રશ્નો 120 ગુણ રહેશે, જેમાં મિત્રો સર્વેક્ષણ સંબંધિત 18 પ્રશ્નોના 18 ગુણ રહેશે, જેમાં વિગતે અભ્યાસક્રમ આપેલ છે। નકશા પ્લાનિંગ અભ્યાસક્રમ સંબંધિત 18 પ્રશ્નો, જેમના 18 ગુણ તમામ અભ્યાસક્રમ આપેલો છે। ત્યારબાદ ત્રીજા નંબર પર સોઇલ એન્જિનિયરિંગ અને જળ સંસાધન વ્યવસ્થાપનના 18 પ્રશ્નોના 18 ગુણ રહેશે। પર્યાવરણ અને પર્યાવરણીય અભ્યાસના 18 પ્રશ્નો 18 ગુણ રહેશે। ત્યારબાદ પાંચમા નંબર પર ભૂકંપ એન્જિનિયર અને આપત્તિ વ્યવસ્થાપનના 18 પ્રશ્નોના 18 ગુણ રહેશે। છઠ્ઠા નંબર પર પરિવહન આયોજન અને એન્જિનિયરિંગના 12 પ્રશ્નોના 12 ગુણ રહેશે। આકારણી સંબંધિત 18 પ્રશ્નો પૂછાશે, જેમના 18 ગુણ રહેશે। વિગતવાર અભ્યાસક્રમ મિત્રો તમામ આપેલ છે ને વર્તમાન પ્રવાહ અને તાજેતરની પ્રગતિઓ સંબંધી પ્રશ્નો પણ પૂછાશે। ખાસ નોંધ, પાર્ટ એ ના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે। પાર્ટ બી માટે ભાષા નીચે મુજબ રહે। બંધારણ વર્તમાન પ્રવાહ પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં, ગુજરાતી કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો માત્ર ગુજરાતી ભાષામાં, અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો માત્ર અંગ્રેજી ભાષામાં, શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાના લગતા પ્રશ્નો અંગ્રેજી ભાષામાં માન્ય રહેશે। તો આ મહત્વપૂર્ણ અપડેટ આવેલી હતી, તો એકવાર જોઈ લેવી જરૂર છે। 12/8/2025 ના રોજ આવેલી છે। થેન્ક યુ મિત્રો, જય હિન્દ, વંદે માતરમ।